सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। प्राकृत धर्मानाश्रयम् अप्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्तौमि। शरण्याति धन्यो धरण्यां वरेण्यो वरिवर्तिगण्यो यदन्न न कोपि। गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशय। આજનો યુવાન અને શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ ફક્ત યુવાની માટે નહીં, ફક્ત કોઈક કોમ માટે નહીં, કોઈક એક જીવન માટે નહીં, કોઈક એક યુગ કલ્પ કે સમય માટે નહીં, પણ નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણ એ આંતર બ્રહ્માંડીય વ્યક્તિત્વ છે, જેના સ્વયંના લીલા માટે, કૃતિત્વ માટે અને એક એક પગ ઉપર નૂતન નવીન અનેક પ્રકારના યુગ કલ્પ પ્રકલ્પ અને અનેક જન્મ જીવ અને જ્ઞાતિઓનું સમાવેશ થઈ જાય છે. એટલે કોઈક યુવાની સાથે શ્રી કૃષ્ણને તુલનાત્મક રીતે જોવાનો પ્રયત્ન નથી, પણ જે કૃષ્ણ જેમ છે તેમ શ્રી કૃષ્ણ અગર આજના યુવાનનું અંગ બને અને એની યુવાની એ શ્રી કૃષ્ણના ચરિત્રને આત્મસાત કરે તો કઈ રીતે કરી શકે. ખૂબ આનંદનો વિષય છે કે ગુજરાત પ્રદેશના વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા પ્રભુ પ્રસન્નતા પર્વનું આયોજન કરવામાં આવ્યું. પ્રભુને પ્રસન્ન કરવા માટે આજની યુવાની શું ભેટ ધરી શકે, એના ચરણોમાં શું ધરી શકે, તે માટે વૈષ્ણવ યુવા સંગઠનના યુવકોએ વિચાર કર્યો અને પ્રભુને પ્રસન્ન કરી શકાય તે માટે એ યુવાનીમાં એવી વૈષ્ણવતા ખીલવવાની છે કે જેના દ્વારા પ્રભુની પ્રસન્નતાને પ્રાપ્ત કરવાનો અધિકારી આજનો યુવાન બની શકે. નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણ એ સદા યુવાન, સદા બહાર અને બહુરંગી વ્યક્તિત્વના ધની છે. એમને મનુષ્યાકૃતિ સ્વરૂપે જોવું પણ આપણા માટે એક દુષ્કર કાર્ય છે. અલબત્ત જોઈ જ ન શકાય, કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જેના સ્મરણમાં ક્ષણભર માટે આવી શકે અને સમુચિત જીવનને રોમાંચિત કરી દે, એને કોઈકની સાથે એનું તુલનાત્મક કે મૂલ્યાંકન એના વ્યક્તિત્વનું કરવું એ દુષ્કર કાર્ય છે. જેટલી સાગરમાં ક્ષમતા છે અને જેટલું જલ છે એટલી સહી બનાવવામાં આવે. આ પૃથ્વી જેટલો કાગળ હોય અને આ દુનિયામાં જેટલા પણ વૃક્ષો છે એ વૃક્ષોના તમામ લાકડાઓની કલમ બનાવવામાં આવે તો પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને, એમની લીલાઓને અને એમના સ્વરૂપને આ મનુષ્ય પોતાની ક્ષમતા દ્વારા અભિવ્યક્ત કરી શકતું નથી. તો પછી યુવાની સાથે એની તુલના કઈ રીતે થઈ શકે? પણ જો યુવાનને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધ જોડવો હશે તો પ્રભુના જીવનમાં જે જે અનુસરણીય પ્રસંગો છે એનું અનુકરણ પણ, એની નકલ પણ જો યુવાન કરવાની કોશિશ કરે તો ભગવાન જેવું તો કોણ થઈ શકે, પણ ભગવાનને પામવા માટે એને સુલભતા પ્રાપ્ત થઈ શકે. ભગવાન શ્રી કૃષ્ણના અનેક ચરિત્રોમાં મને પ્રિય છે એવું ગોવર્ધન લીલાનું પ્રસંગ આવે છે. એ ગોવર્ધન લીલામાં ભગવાન શ્રી કૃષ્ણ બ્રજમંડલની રક્ષા કરવા માટે, વ્રજ 84 કોષની રક્ષા કરવા માટે, વ્રજવાસીઓની રક્ષા કરવા માટે
ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન ધારણ કરે છે. ગોવર્ધન જ્યારે ધારણ કરે છે ત્યારે કઈ રીતે શ્રી કૃષ્ણ પશુબલની, જનબલની, ધનબલની, અન્નબલની અને ભૂમિબલની રક્ષા કરે છે એ શ્રી કૃષ્ણના ચરિત્રથી શીખવા જેવું છે. સમાજ, ધર્મ અને સમાજનો અંતિમ વ્યક્તિ પશુ અને પક્ષીઓ, જીવ માત્રના અંતિમ છોર સુધી અને સુરક્ષા એ સહયોગના સમુચિત પ્રયત્ન દ્વારા કઈ રીતે ભગવાને સમગ્ર બ્રજમંડળની રક્ષા કરી. અને એ બ્રજમંડળની રક્ષા કરી ત્યારે ભગવાન પોતે કેવા હતા? 7 દિવસ गिरवर कर धार्यो और 7 बरस को कुंवर कन्हैया. 7 વર્ષના શ્રી કૃષ્ણ છે અને 7 દિવસ સુધી गिरवर कर धार्यो. ગિરિરાજને પોતાના શ્રીહસ્ત પર ઉઠાવ્યા. શ્રીહસ્ત પર ઉઠાવ્યા એ માત્ર કોઈ કલ્પના નથી, કોઈનું કાવ્ય નથી, પણ એ વાસ્તવિકતા. હજરા હજુર જે લોકોએ એ દ્રશ્ય જોયું એ પ્રભુના અદ્ભુત વ્યક્તિત્વ ઉપર સંમોહિત થયા. કારણ કે એક બાજુ ઇન્દ્રનો કોપ હતો, બીજી બાજુ પ્રાકૃતિક પ્રહાર હતો, ત્રીજી બાજુ અસુરક્ષા હતી. આટલા ભયથી જ્યારે આખું બ્રજ ભયભીત થઈ રહ્યું હતું તેવા સમયમાં ભગવાન શ્રી કૃષ્ણે તે વખતે 7 બરસ કો કુંવર કન્હૈયા એવા 7 વર્ષના શ્રી કૃષ્ણે તે વખતે સમગ્ર બ્રજને અભયદાન પ્રદાન કર્યું. તો આજની યુવાની સૌથી પહેલા સમાજને, પરિવારને, ધર્મને, રાષ્ટ્રને અને સ્વમાર્ગ સ્વસંપ્રદાયને શું આપી શકે? જેમ 7 વર્ષના શ્રી કૃષ્ણ છે એમ જો આજના યુવાનના વ્યક્તિત્વમાં, કૃતિત્વમાં અને એના જીવનમાં જો વૈષ્ણવી શૃંગારના 7 રંગો ઉમેરાઈ જાય તો એ 7 રંગ દ્વારા એના જીવનમાં સમુચિત માનવતા, આદર્શપૂર્ણ સજ્જનતા અને અનુકરણીય વૈષ્ણવતાનું ઉદય થઈ શકે છે. જો એનામાં માનવતા નહીં આવે તો એનામાં સજ્જનતાના લક્ષણો આત્મસાત થવાના નથી, અને જો સજ્જનતા પણ એનામાં નહીં આવે તો એનામાં વૈષ્ણવતા ક્યારેય પણ ખીલી શકવાની નથી. વૈષ્ણવતાને જીવવું એક અલગ વાત છે, અને હું વૈષ્ણવ છું એવું માનીને ફક્ત વૈષ્ણવતાનો દાવો કરવો એક અલગ વાત છે. વૈષ્ણવતા એના જીવનનું અંગ બનવું જોઈએ, કારણ કે એ શ્રી કૃષ્ણનો સેવક છે, કૃષ્ણ એનો સ્વામી છે. કૃષ્ણનો દાસ ધર્મનું પાલન કરવું હશે તો પણ ભગવાન જેવી ખુમારી તો રાખવી જ પડશે, અને એ ખુમારી માટે યુવાની એક સુવર્ણ અવસર છે. હું ઘણીવાર કહું છું કે યુવાની એ તો સુવર્ણ મુક્તા રસાયણ છે. જો પચી જાય તો સમગ્ર જીવનને પુષ્ટિ પ્રદાન કરે, અને જો ફૂટી નીકળે તો વિનષ્ટિ સર્જી દે. યુવાનીને પચાવવી કઈ રીતે પચાવી શકાય? તો 7 અલગ અલગ પ્રકારોમાં યુવાનીને એક યુવાન પચાવે તો એના જીવનમાં પુષ્ટિનો ઉદય થાય. પુષ્ટિનો ઉદયનો મતલબ છે ભગવાનની કૃપાને પ્રાપ્ત કરવાનો એ અધિકારી બને. એનામાં રહેલી જે ક્ષમતા છે, આપણે ઘણીવાર કહીએ છીએ કે એની પાસે પાંખ છે, આંખ છે, અને કોઈ કહે છે કે એની પાસે પાંખ નથી તો આંખ છે, કોઈ કહે છે કે ના આંખ છે તો પાંખ નથી. પણ મારી દ્રષ્ટિમાં તો એની પાસે આંખ પણ છે અને પાંખ પણ છે. જો એણે બ્રહ્મ સંબંધ દીક્ષા દ્વારા શ્રી મહાપ્રભુજીના માર્ગમાં પ્રવેશ કર્યો છે તો એ યુવાની પાસે તો પાંખ પણ હોવી જોઈએ અને આંખ પણ હોવી જોઈએ. અસહાય, ભયભીત અને અસમર્થ યુવાન ન હોવો જોઈએ. યુવાનમાં સૌથી પહેલા સાહસના માધ્યમથી યુવાનીનો પ્રથમ ચરણ પ્રારંભ થાય છે. 7 વર્ષ કે કુંવર કન્હૈયા और 7 વર્ષ गिरवर कर धार्यो. અરે આપણે ત્યાં તો હોળીના દિવસોમાં પણ ગવાય છે કે 7 વર્ષ કે કુંવર કન્હૈયા 8 વર્ષ રાધા ગોરી. તો 7 વર્ષના જ્યારે શ્રી કૃષ્ણ હતા ત્યારે ભગવાનમાં જે સામર્થ્ય, ભગવાનનું જે વ્યક્તિત્વ અને ભગવાન જે રીતે આ 7 પ્રકારના ચરિત્રોને જીવીને બતાવ્યા છે એનું અનુકરણ પણ જો આપણે કરીએ
તો જીવનમાં ઘણી બધી પ્રાપ્તિ થઈ શકે છે. યુવાનીનો પહેલો રંગ છે સાહસ. સાહસ એ યુવાનીનું સહજ લક્ષણ છે. કોઈએ નથી કર્યું એવું કંઈક કરવું છે, એનું નામ સાહસ છે. વ્યક્તિમાં ઘણું બધું સામર્થ્ય હોય, પણ જો સાહસ ન હોય તો એનું સામર્થ્ય ગમે તેવું હોય એ એમને મુકાયેલું રહે. અને એનામાં ગમે તેવા સંપર્ક એના હોય, પણ એ સંપર્ક બહુ જ વ્યાપક હોવા છતાં પણ જો એનામાં સાહસ ના આવે તો સામર્થ્ય અને સાહસ એમને એમ મુકાયેલા રહે. એમ સાહસ એનું એ પ્રથમ ચરણ છે. જેમ ભગવાનના 7 વર્ષમાંથી આપણે શું ગ્રહણ કરવાનું, તો આપણી યુવાનીને આપણે 7 અલગ અલગ પ્રકારના આદર્શોથી સજાવી લઈએ. પહેલો રંગ સાહસ છે. એક 12 ફૂટની પાટ જે જમીન ઉપર મૂકેલી છે, જેની પહોળાઈ 2.5 કે 3 ફૂટ છે અને લંબાઈ 12 ફૂટ છે, જો જમીન ઉપર મૂકેલી છે અને કોઈ કહે કે આ છેડેથી પેલા છેડે તમે ચાલીને નીકળી જાઓ, તો સહજ રીતે એક યુવાન આ ખૂણે શરૂ કરે અને આ ખૂણે ઉતરી જાય. પણ એ જ પાટને અગર 2 મકાનના છોર ઉપર મૂકવામાં આવે અને વચ્ચે રસ્તો હોય અને પછી કહેવામાં આવે કે હવે આ અગાસીથી આ પાટ ઉપર ચાલીને સામેની અગાસી પર ઉતરી જાઓ, તો પાટ એ જ છે, પગ પણ એ જ છે અને સ્થાન બદલવાથી ફક્ત એની જગ્યા બદલાઈ અને પગ અને પાટ એ બંને ઉપર ચાલવા માટેના પ્રયોજનો બદલાઈ જાય છે. ત્યાં પછી સાહસની જરૂરત પડશે. જ્યારે એ જમીન ઉપર હતી ત્યારે સાહસ અપેક્ષિત નહોતું, પણ જ્યારે એ જમીનથી ઉપર ઉઠે છે ત્યારે પછી સાહસની જરૂરત છે. જો નિરાશ, અસહાય અને અક્ષમ તરીકે એને જીવવાનું હોય તો કોઈ સાહસની આવશ્યકતા નથી. પણ એમાં રહેલી જો ક્ષમતાઓ, યુવાનમાં રહેલી ક્ષમતાઓને જો ઉદ્દીપ્ત કરવી હશે તો સાહસની આવશ્યકતા છે. તો પછી આપણે આપણા સામાજિક જે સ્થિતિમાં આજે આપણે રહી રહ્યા છે એ માત્ર સમય બરબાદીના સમયમાં આપણે આપણો સમય વ્યતીત કરતા હોઈએ, એના બદલે વૈષ્ણવી સાહસ કરી અને ધર્મ માટે, સંપ્રદાય માટે, સદવિચાર માટે અને સ્વજનો માટે આપણે કમર કસવાની છે. ચલો આજ ભૈયા ઉઠાવી લો લંગર, સમંદરની અંદર ઝુકાવી લો કશ્તી, સલામત કિનારાના ભયને ત્યજી દો અને તૂફાનોને કહી દો કે કમર કસી છે. તૂફાનોને કહી દો કે કમર કસી છે. સલામત કિનારાના ભયને ત્યજી દો. હું સુરક્ષિત છું. એક સિક્યુરિટીનો ભાવ આપણામાં જ્યાં સુધી હોય કે મને 2 સમયનું ભોજન, ઘર, રોટી કપડા, મકાનની સમસ્યા તો છે જ નહીં. હવે મારે સમાજ માટે તો જ્યારે કરીશ જ્યારે મારી ઉંમર થશે, જ્યારે હું સંપન્ન થઈ જઈશ, મારા સપનાઓ સાકાર થઈ જશે. મનુષ્યના ક્યારે પણ તમામ સ્વપ્નો સાકાર થઈ શકતા નથી. અગર કૃષ્ણની સાથે જો એનો સંબંધ હોય, કૃષ્ણનો સંગ એને હોય, તો એના કોઈ સ્વપ્ન બાકી રહી શકતા નથી. પણ જો કૃષ્ણ રહિત એના સ્વપ્નો હોય તો મનુષ્યના જીવનના તમામ સ્વપ્નો ક્યારેય પણ પરિપૂર્ણ થઈ શકતા નથી. તો એનું પ્રથમ ચરણ છે સાહસ. બીજું સોપાન છે સમજદારી. સાહસ પછી સમજદારી એ એના વ્યક્તિત્વનું બીજું રંગ હોવું જોઈએ. સમજદારીનો મતલબ છે અવેરનેસ વિથ નોલેજ. જાગૃતિ, પણ કઈ જાગૃતિ? અજ્ઞાનમય જાગૃતિ નહીં, સજ્ઞાન જાગૃતિ. સમજદારી, એના દરેક નિર્ણયો, એના દરેક કાર્ય, એનું દરેક વ્યવહાર, એનું દરેક વિચાર, એમાં એ સમજદાર છે. એ બાલિક થયા પછી નાબાલિક વાતનો વિચાર કરતો નથી, અથવા એના નિર્ણયોમાં, એના ડિસિશન્સમાં ફક્ત છોકરમત દેખાય છે તેમ નથી, પણ એનું વાણી, વ્યવહાર, વર્તન, અભિવ્યક્તિ, આ બધી વસ્તુમાં એક સમજદારી ઝલકી રહી છે. સમજદારીનો મતલબ છે કે એના નિર્ણયોમાં, પછી એ પરિવાર માટેના હોય, ધર્મ માટેના, સંપ્રદાય માટેના, રાષ્ટ્ર માટેના કે સમાજ માટેના, એના નિર્ણયોમાં સમજદારી ઝલકવી જોઈએ. એનું શિક્ષણ, એના સંસ્કારો, એના પરિવારનું વાતાવરણ અને એ જે ગુરુના આશ્રયમાં શિક્ષા દીક્ષા પ્રાપ્ત કરે છે એના દ્વારા સતત એનું આધ્યાત્મનું, ધર્મનું માર્ગદર્શન, આ બધી વસ્તુનું જ્યારે સમન્વય થાય એના નિચોડમાં સમજદારીનો જન્મ થાય છે. તો એ યુવાનમાં
સંપૂર્ણ સમજદારી હોવી જોઈએ. કયા પ્રસંગમાં શું બોલવું, કયા વ્યક્તિની સામે કઈ રીતે બોલવું, એટીટ્યુડ્સ. તે સિવાય જ્યારે સંપ્રદાયની વાત થાય ત્યારે મારો પુષ્ટિમાર્ગ મને શું આપી રહ્યું છે, મેં પુષ્ટિમાર્ગથી શું પામ્યું છે, અને એ પુષ્ટિમાર્ગનું અનુસરણ કરવાથી સમસ્ત બ્રહ્માંડ કઈ રીતે કૃતજ્ઞ થયો છે એની વાત આપણે કરવાની છે. પણ બ્રહ્માંડની વાત કરીશું તો પૃથ્વીની વાત કરીશું તો એશિયાખંડની વાત કરીશું તો ભારતની વાત કરીશું તો ગુજરાત અને ગુજરાતની વાત કરીશું તો પછી જે શહેરમાં જે ગામમાં આપણે રહેતા હોઈએ ત્યાં અને જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાંનો સમાજ, એ સમાજમાં આપણો પરિવાર, એ પરિવારમાં આપણી નિકટતા પરિવારના જે વ્યક્તિથી હોય એની સાથેની આપણી નિકટતા, અને પછી એના સિવાય પણ આપણે સ્વતંત્ર જેમ છે તેમ. તો આપણાથી શરૂ કરીને અને સમગ્ર બ્રહ્માંડ સુધી, અને બ્રહ્માંડનો વિચાર કરીને ફરી એક કૃષ્ણને કઈ રીતે મારા સુધી લાવો છે, એ સમગ્ર વિચારની સમજદારીપૂર્વકનું એનું વ્યવહાર, એલાઇટ પ્રેઝન્ટેશન, એલાઇટ થોટ અને એલાઇટ એક્સપ્રેશન્સ. આ રીતે જો એનું સમન્વય થશે તો ખૂબ સુંદર રીતે એના જીવનમાં સાહસથી જે જોખમ જન્મે છે એને સંતુલિત કરવાની જે ભૂમિકા છે એ સમજદારી અદા કરશે. કારણ કે જોખમમાંથી સફળતા તરફ જવું હશે તો પછી સમજદારીપૂર્વકનું સાહસ આપણને ઉપયોગી થશે. તો એ રીતે સમજદારી એ યુવાનના રંગનું બીજું રંગ છે. સપ્તરંગી એનું જીવન છે. યુવાનીમાં સપ્તરંગી ભૂમિકાઓ છે. તો પ્રથમ રંગ સાહસ થયો, બીજો રંગ સમજદારી અને ત્રીજો રંગ સ્નેહ. સ્નેહ એ યુવાનીનું ત્રીજું રંગ છે. સમજદારીનું નામ છે માણસ, સમજહીન ન માનવ દિશે છે. સાહસ પછી સમજદારી, અને એ સમજદારીને જો દૂધમાં ખાંડ નહીં ભેળવવામાં આવે તો જેમ ફિકાશ દૂધમાં લાગે છે, પૌષ્ટિક હોવા છતાં પણ ફિકાશ લાગે છે, એમ જો સાહસ અને સમજદારી સાથે સ્નેહનું અમૃત નાખવામાં નહીં આવે તો એ સમજદારી અને સાહસ યુવાનીમાં અધુરાશ અનુભવાશે. અને એ યુવાનીમાં અધુરાશ અનુભવાય એના બદલે સ્નેહપૂર્વકનું આપણું કૃતિત્વ, સ્નેહમય આપણા વિચારો, સ્નેહમય આપણી અભિવ્યક્તિ, અને સૌથી વિશેષ તો જો યુવાનીમાં જે જોશ હોય છે એ જોશને નિયંત્રિત કરવાનું કાર્ય આપણું સ્નેહ કરે છે. કોઈની કોઈ વાત ન ગમી, કોઈનો કોઈ વિચાર આપણા અનુકૂળ ન આવ્યો, પ્રતિકૂળ આવ્યો, પણ જો સાહસથી સાથે સમજદારી આપણે કેળવી હશે અને એ સમજદારીનો રિઝલ્ટન્ટ, ધ આઉટકમ જે છે એ જો સ્નેહ હશે અને સ્નેહના સથવારે જો આપણા નિર્ણયો હશે, જો આપણું સાહસ હશે, તો આપણો અણગમો બતાવવાની પણ એક કલા છે, અસ્વીકૃતિનો ભાવ બતાવવાની પણ એક કલા છે. એ કઈ રીતે? તો સ્નેહ જે છે એ આપણા ડગલે ને પગલે આપણી સરળતા, એ સરળતા અન્ય માટે શસ્ત્ર ન બને, પણ એ સરળતા આપણી અભિવ્યક્તિનું માધ્યમ બનવું જોઈએ. અને આપણી અભિવ્યક્તિ જ્યારે આપણે એક વૈષ્ણવ તરીકે પ્રભુની સેવા કરીએ, ગુરુના સન્મુખ હોઈએ, એક વૈષ્ણવ સાથે વ્યવહાર કરીએ, એક સમાજના કોઈક અન્ય વ્યક્તિ સાથેનો વ્યવહાર કરીએ, ત્યારે આપણી અભિવ્યક્તિ, આપણા આચાર વિચારમાં, સતત આપણા વ્યવહારમાં એક લાગણીશીલતા પ્રગટ થવી જોઈએ. કારણ કે વૈષ્ણવ કોમળ છે. વૈષ્ણવ કઠોરતાનું નામ વૈષ્ણવતા નથી, પણ કોમળતાનું નામ વૈષ્ણવતા છે. એ કોમળતા દીનહીન, દુઃખી, પંગુ, અસમર્થ, અસહાય એવી કોમળતા નથી, પણ સાહસ અને સમજદારીપૂર્વકનો સ્નેહમય સ્વભાવ, એનું નામ આદર્શ યુવાન છે. હું પામર છું, અસહયોગી છું, હું તો પંગુ છું, હું તો કૃષ્ણનો દાસ છું, હું તો દાસત્વનો પાલન કરનારો છું. આપણે કૃષ્ણના દાસ છે, પણ ખુમારી ભર્યું દાસત્વ છે. ડુ નોટ ટ્રબલ્સ ટીલ ટ્રબલ્સ યુ. બર્ટ્રાન્ડ રસલ કહે છે કે આપણે હું દુઃખી છું, પામર છું, પંગુ છું એવો સતત વિચાર કર્યા કરીએ તો દુઃખને પણ થાય કે લાવો રોજ સ્મરણ કરે છે
તો એકાદ વાર તો મારે એની મુલાકાત જરૂર કરવી જોઈએ. પંગુતાને થાય કે બહુ જ અસહાય કર્યા કરે છે, પણ હવે મારે એને એકાદ વાર તો મળવું જોઈએ. ડુ નોટ ટ્રબલ્સ ટિલ ટ્રબલ્સ યુ. તો આપણી દરેક ક્રિયા, આપણો દરેક વ્યવહાર, આપણી વાણી, વર્તન, એમાં સ્નેહમયતા, લાગણીશીલતા જન્મવી જોઈએ. પરુષતા, કઠોર ભાષણ જે છે, એક કઠોરતા એક યુવાનીનું આદર્શ નથી, પણ સાહસપૂર્વકની, સમજદારીપૂર્વકની લાગણી એ યુવાનીનું શૃંગાર છે. અહીંયા પ્રેમથી સ્નેહને આપણે જુદા પાડીશું. પ્રેમ સમવયસ્કમાં જ થાય. આપણી ઉંમરના હોય એમની સાથે પ્રેમ થાય, પણ સ્નેહ વડીલથી પણ થઈ શકે, સમવયસ્ક હમ ઉંમરથી પણ થઈ શકે અને નાનાથી પણ થઈ શકે. અને પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો और न मन में भावे हो, जब ते अंगीकार कियो है मेरो तब ते अन्य न सुहाय हो. પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો. આપણે તો પ્રભુ અને મહાપ્રભુ એવા સદગુરુ, પરમગુરુ, જગતગુરુ શ્રી વલ્લભના આશ્રય આપણે ગયા અને કોણે પામ્યા? સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી શ્રી કૃષ્ણને આપણે પામ્યા છે. કઈ રીતે પામ્યા? તો આપણે આત્મસમર્પણ કર્યું સમજદારીપૂર્વક. દુનિયાને જે કહેવું હોય તે, સમાજને જે સ્વીકારવું હોય તે, જે વિચારવું હોય તે, પણ મારે પ્રભુની સેવા કરવી છે, મારે તો મારા મહાપ્રભુના માર્ગે ચાલવું છે, એવું સમજદારીપૂર્વકનું, સાહસપૂર્વકનું, સ્નેહમય જે આચરણ છે એ યુવાનીનું ત્રીજું રંગ છે. એમ યુવાનીના ચોથા રંગને આપણે જ્યારે ચર્ચા કરીએ ત્યારે યુવાનીનો ચોથો રંગ છે શૌર્ય. શૌર્યનો મતલબ છે જે સાહસ, જે સમજદારી અને સ્નેહ દ્વારા જે પ્રેઝન્ટ થાય. શૌર્યનો મતલબ છે વીરતા. બધા કરે એ કરે અને કોઈએ ન કર્યું હોય એ કરવાનું પ્રયત્ન કરે, એનું નામ યુવાન છે. સતત જોખમમાં જીવવું, પણ જોખમમાં સમજદારીપૂર્વક, બીજાને તકલીફ ન થાય, કષ્ટ ન થાય તે રીતે સ્નેહપૂર્વક. અને શૌર્યનો મતલબ છે વીરપૂર્વક. જે ભયભીત હોય, લાચાર હોય, એ યુવાનીનું લક્ષણ નથી. યુવાનીનું લક્ષણ છે શૌર્યશીલતા. જેનામાં વીરતા હોય, પોતાની ક્ષમતા, પોતાનું વ્યક્તિત્વ, પોતાની પ્રતિભા એ કોઈના ભયથી દબાવે કે કોઈના ભયથી ભયભીત થઈ જાય કે કોઈના વિચાર, વ્યક્તિત્વ કે કૃતિત્વથી ભયભીત થઈને પીછેહટ કરે, એનું નામ યુવાન નથી. પણ પોતાનામાં રહેલી ક્ષમતા સમજદારીપૂર્વક, આચાર શુદ્ધિથી, વિચાર શુદ્ધિથી સતત આગળ વધતા રહેવું, એનું નામ છે શૌર્યતા. શૌર્યતાનું મતલબ, વીરતાનું મતલબ એવું નથી કે કોઈએ આપણું અપમાન કર્યું અને આપણે ભાલા તલવાર લઈને અને આપણે યુદ્ધના મેદાનમાં ખડકી પડ્યા, એનું નામ શૌર્યતા નથી. એ શૌર્યતા વીરતાપૂર્વક છે, એની પણ આવશ્યકતા છે, પણ ડગલે ને પગલે તલવાર કાઢવાની આવશ્યકતા સમાજમાં હોતી નથી. ઘણીવાર સમાજમાં તો તલવારના ઘાથી ન વિધાવનારા લોકો ગુલાબની પાંદડીથી છેદાઈ જતા હોય છે. અને એટલા જ માટે સમજદારીપૂર્વકનું, સાહસ અને સ્નાહસપૂર્વકનું, સાથે સાથે સ્નેહનું આપણું વ્યવહાર, સ્નેહથી એક વિચાર મંચ ઉપર સતત પ્રયત્ન કરવાથી જો પરિવારમાં, સમાજમાં, રાષ્ટ્રમાં, સંપ્રદાયમાં, ધર્મમાં જ્યારે આપણે આપણામાં રહેલી ક્ષમતાને પ્રદર્શિત કરવાનો સમય આવે ત્યારે ગુરુ આદેશ, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોની મર્યાદા, વૈષ્ણવ તરીકેનું આપણું કર્તવ્ય અને એની સાથે સાથે મારો ધણી શ્રી કૃષ્ણ છે, મારા માથે શ્રી શ્રીનાથજી બિરાજે છે, મારે કોણાથી ભય થવો, મને કેમ કોઈનાથી ભયભીત થવું, એવી સતત ભૂમિકાને હૃદયમાં ધારણ કરીને અને એક વીર પુરુષ જેમ જીવે તેમ આજનો યુવાન ભય વગર અભય પદને પ્રાપ્ત કરીને શ્રીનાથજીના શરણે જીવે. ભક્તન કો કહા સીકરી સો કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિનામ, જાકો મુખ દેખત દુઃખ ઉપજે, તાકો કરવ્યો પ્રણ્યો પ્રણામ. જાકો મુખ દેખે દુઃખ ઉપજે, તાકો કરનો પડ્યો પ્રણામ. કેમ? જ્યારે ભક્તને ફતેહપુર સિકરી મોકલવામાં આવ્યા તો આજ્ઞા થઈ એટલે જવું પડ્યું, પણ જેનું મુખ દેખે દુઃખ ઉપજે, તાકો કરનો પડ્યો પ્રણામ, એમ ભક્તોએ લખ્યું. તો સરકાર,
શાસન, રાજનીતિ, શિક્ષણ, વ્યવસાય, આનાથી સંબંધિત જે કંઈક આપણા નિર્ણયો છે એ નિર્ણયો આપણી વૈષ્ણવી મર્યાદામાં રહીને અને નિર્ભય થઈને લેવા, પણ નીતિનું અનુસરણ કરવું. શ્રી કૃષ્ણનું સાનિધ્ય એની સાક્ષી હશે તો જેમ એક સામાન્ય, કેમ કે જરૂરત કોને નથી દુનિયામાં, જરૂરત તો દરેક વ્યક્તિને જરૂરત છે અને એકથી વિશેષ થવાની પણ તમન્ના છે, પણ જે છે એનાથી વિશેષ શિખર પર પહોંચવું છે. પણ અગર કૃષ્ણ મારી સાથે છે, મારા પ્રભુ મારી સાથે છે અને હું અગર મહાપ્રભુના માર્ગનો અનુયાયી છું તો હું અનીતિના માર્ગે ક્યારે નહીં જવું. દુસ્સંગ મારે નથી જ કરવો. સતત સદશાસ્ત્ર અને સત્સંગના સથવારે મારે મારા જીવનનો વિકાસ કરવો છે. જે એવો સંકલ્પ લઈશું તો પણ આપણે શૌર્ય છે, તો પણ આજના યુગના આપણે વીર જ છીએ, કારણ કે એવું સર્વસામાન્ય રીતે યુવાન કરી શકતો નથી. અને એવી કરવાની અગર ભૂમિકા આપણા મનમાં જન્મે, કારણ કે આજના યુવાની તો શું સ્થિતિ છે કે હવે તો કાસકા અને દર્પણ યુવાનોને થયા અર્પણ. ફક્ત પગે ઝાંઝરતનો ઝણકાર બાકી છે, સિર પર વાળના ગુચ્છા અને 4 નખરાળી, ફક્ત સોળે શણગાર તણો એ સાજ બાકી છે. એમ સતત ફેશન અનુકરણ આપણા પર સૂટ થાય કે ન થાય, પણ ફેશન ચાલતી હોય એનું અનુકરણ કરી લેવું એ કેટલું સહજ છે યુવાનીમાં. શું આપણે એને શૌર્ય કહીશું, એનું નામ વીરતા કહીશું, એને સમજદારી કહીશું? સમય, સમાજ અને ટ્રેન્ડ એની સાથે ચાલવું જોઈએ, પણ એની સાથે સાથે સંસ્કૃતિ, સંસ્કાર અને સત્સંગ એનાથી વિખૂટા રહીને આ બધી વસ્તુને સ્વીકાર નથી કરવાની. મારા પરિવારની મર્યાદા શું છે, મારા ધર્મની મર્યાદા શું છે, એનું સન્માન આપણે નહીં કરીએ તો કોણ કરશે, એવો વિચાર કરી અને પછી આપણા નિર્ણયો લેવા જોઈએ. અને એ નિર્ણય આપણે લઈ શકીએ છીએ કારણ કે આપણે ઇન્દ્રધનુષના 7 રંગને સર્જનારા આપણે છે, આપણાથી એ રંગનો જન્મ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના 7 રંગનું સમાવેશ આપણા જીવનમાં થાય અને આપણું આ જીવન સપ્તરંગી બને, ઇન્દ્રધનુષી બને. એવું આપણે ક્યારે સમજીશું, એવું આપણે ક્યારે કરીશું? જ્યારે પ્રભુ પ્રસન્ન થાય એવી પ્રભુ પ્રસન્નતાના પર્વને આપણે આપણા જીવનમાં પ્રગટાવીશું. અને એ આપણા જીવનમાં ક્યારે પ્રગટે? એ ત્યારે જ પ્રગટી શકે કે જ્યારે આપણા જીવનનું 5મું રંગ સ્વતંત્રતા. સ્વતંત્રતાનો મતલબ છે સમજદારીપૂર્વકનું, સાહસપૂર્વકનું, સ્નેહમય, વીરતાપૂર્વકની સ્વતંત્રતા. કારણ કે વ્યક્તિને જ્યારે સ્વતંત્રતા મળે ત્યારે એ સ્વાતંત્ર્ય એને ભટકાવી પણ શકે અને ભણાવી પણ શકે. એ સ્વાતંત્ર્ય એને વિકૃતિના માર્ગ પર પણ લઈ જઈ શકે અને એ સ્વાતંત્ર્ય એને સંસ્કૃતિના માર્ગ પર પણ લઈ જઈ શકે. વ્યક્તિના મનમાં એકવાર એવું થઈ જાય કે હું સ્વતંત્ર છું, મને કોણ રોકી શકે, મને કોણ ટોકી શકે? એ સ્વાતંત્ર્ય જ્યારે યુવાનીમાં, આજે તો એ યુવાનીમાં સ્વાતંત્ર્ય બહુ જ સુલભ છે, સરળ છે, કારણ કે પરિવાર આપણે નવા જમાનાના છે અને નવા જમાનાના અનુરૂપ આપણે આપણા જીવનને વ્યતીત કરવાનું છે, કરવું જ જોઈએ. પણ સ્વાતંત્ર્ય મને મળી ચૂક્યું છે એવું જ્યારે યુવાની સમજે છે ત્યારે એમાં વિકૃતિની પણ સંભાવના છે અને સંસ્કૃતિની પણ સંભાવનાઓ છે. અને એ સંસ્કૃતિનું સંવર્ધન થાય એવી આપણી સ્વાતંત્રતા હોવી જોઈએ. સ્વાતંત્ર્યનું મતલબ છે આપણું દેશ સ્વાતંત્ર્ય થયું અને એ સ્વતંત્ર દેશ થયું છતાં પણ આપણા જીવનમાં આજે ડગલે પગલે કેવી રીતે સ્વતંત્રતાનો અનુભવ કરી શકીએ? શું આપણી નીતિશાસ્ત્રના દ્રષ્ટિએ આજની રાજનીતિ, શું આજના સમાજનું બંધારણ, વેપારિક દ્રષ્ટિકોણ, શું એ બધું ભારત સ્વતંત્ર થયા પછીની ભૂમિકામાં સંપૂર્ણ સંસ્કૃતિના અનુરૂપ છે? એનું જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે આપણું પોતાનું જીવન ડગમગાવી જાય છે. પણ એમાં સ્થિરતા લાવીને સ્વતંત્રતાનું સન્માર્ગે ઉપયોગ કરવાનો, સ્વતંત્રતાનું દેશની સ્વાતંત્ર્ય માટે સમર્પિત કરવાનું, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સમાજ માટે, સ્વધર્મ એટલે સંપ્રદાય માટે એ સ્વતંત્રતા આપણી લેખે લાગે તે માટે કરવાનો અવસર એનું